એ ગગલા છે ને તાર ફઈ આવવાના છે એ બધાય જમવા હાટું તો ગગલીને જરાક કહી દે છે. લે ઈ તો હમણાં ગયા તા ફઈ તો. ઈ નહીં હવે તાર પપ્પાને ફઈને દીકરી હવે આવવાની છે. ઠીક. હાથી તમે કહી દેજો ને મને શું કહો છો? એ હું કહીશ ને તો આ હે ને 10 પન્નાનું ભાષણ સંભળાવશે મને કે તમારા હગા જાયવા રાખે ને આમ ને તેમ ને પૂછડું ને ભલાણું ને ઠીકડું. તી ભલે ને તોય વાત કર તું, હું કાંઈ નથી કરવાનો. તારી ફાટે છે ને એની પાસે એટલે નથી કરવી, બાકી એવું કંઈ નથી મારી પાસે વાત કરાવીશ, મને બધું ખબર પડે છે. હાથી તો તમે બીવો જ છો ને, હું એકલો તો નથી બીતો. એ ડાયરાને જય શ્રી કૃષ્ણ. શેની વાતો હાલે છે? ડાયરો શું કરે છે? અહીં કઈ ડાયરો થોડી ના છે, 2 જણા ઊભા છે. અહીં તમે બે કંઈક વાત કરતા હોય એટલે ગુપસુપ કરો છો એટલે ડાયરા જેવું જઈશે. તને ભારી ખબર અમારી બધી. હા હવે તો ખબર પડે ને, એટલા વરસ ગયા લગ્નના તો હવે તો ઓળખું ને તમે. એ બહુ સારું ગગલો જો તને કંઈક કહેવાનો હતો. ના મમ્મી કે હું કામ કહું. લે પેલા બે નક્કી કરી લ્યો કોને કહેવાનું છે એ પછી હું આવું. કા હા તું તો રે બહુ મિનિસ્ટર, તારે તો કેટલા કામ હોય, તાર 5 મિનિટે બગડે દી પોહાતી નહીં હોય કેમ? અરે એવી વાત નથી ગગલા, આ તો તમારે બેને નક્કી નથી થતું કે કોને કેવું હું કેવું, એટલે હું તો કહું છું જો નક્કી થઈ ગયું હોય તો બોલી જ ચાલો. એ તો સાંભળશે ને આપણે ફઈજી આવવાના છે રોકાવા. અરે વાહ મજા આવી જાય, મને તો ફઈજી આવે ને એટલે એ મમ્મીની બોલતી બંધ થઈ જાય. એ ઈવડા ઈ નથી આવવાના, બીજા આવવાના છે. બીજા વાળી ક્યાં? એને તાર સસરાને ફઈને દીકરી આવવાની છે. એ બાપા રે બાપા, આટલું આખું તો મને યાદય નથી. મારી આ બાજુ તો મને યાદય નથી કોણ થાય હું થાય ને તમારે અહીં રોકાવા આવે છે. બોલો લ્યો. જો મેં કીધું તું ને ગગલા મને આવું જ કે એટલે જ નહોતું કહેવાનું આને. આપણા ઘરમાં આવતા હોય કેવું તો પડે ને કે એમનું અદ્રશ્ય થઈને તો આવવાના નથી. હા તો સમજાય તાર બાયડીને આવું ના બોલે, હું જાઉં છું. મારા પપ્પા આછુજી તમને સમજાવી હે કાસ કોઈ દી? ના બોલે જ ખરી કઈ. આ બસ હું મારી બાયડીને કેમ સમજાવી શકું? એટલે હરખું મોઢું રાખજે. મારું મોઢું જન્મ જાય તો આવું જ છે ને આવું જ રહેવાનું છે હવે કઈ. ના અસલનું હરખાતું હોય કંઈક તો. હા પણ એવો મોકો તમે ઓછો આપો છો ને મને હરખાવાનો. હા પણ એ તો તારા ઉપર છે, તારે હરખાવું ના હરખાવ. હાલો સાન મને કામે લાગી જાય પછી એમ ધબધબાટી બોલાવીશ કે મારે આટલું કામ છે ને આમ ને તેમ. તને કહી દીધું હોય પહેલેથી આવવાના એટલે બધું તૈયાર કરી રાખજે. હા તો આવવાના હોય કે ઓળિયો ઢોળિયો મારા ઉપર જ ના હોય, તમારે હોય, તમારી શાકભાજી લેવા જવાનું હોય, બધી વસ્તુ લેવા જવાની હોય. હું શું આખા ઘરમાં હાલી નીકળ્યા હોતી. આપણે મને કહી દેજો ને હું લેવાનું છે. હા થોડીક જવાબદારી લેતા શીખો ને તમને ખબર પડી જોઈએ કે આવે તો હું જોઈ હું નહીં. હા તે બાયડીનું કામ હું થોડાક કરું, હાલી હું નીકળીશો. હા તો અમે બધા પૈસા કમાવા જાય તો સારા લાગીએ છીએ, અને બોલો તમારે એક બાયડીનું કામ કરવું પડે તો ખરાબ લાગે છે. બોલો લ્યો ક્યાંથી બદલા આ બધી વિચારધારણા? એ 10 પન્નાનું ભાષણ બંધ કર. મમ્મી આજ કહેતા હતા કે તું જરીકે કંઈ કહું ને 10 પન્નાનું ભાષણ આપી દે. હા બસ જો તમારા મા દીકરાને આ વાતો કર્યા છે ના હાલે કા? મારી વાતો કરતા હતા ને તો મને ખબર જ હતી હું આવી બંધ થઈ ગયા એટલે તમારી વાતો હાલતી હશે. ધંધેવારે ગાલા ધંધેવારે શું લેવા જવાનું લિસ્ટ બનાવી દે, અથવા તો મને છે ને મોબાઈલમાં ચેટમાં મોકલી દે, ચેટ એ પ્રમાણે હું લઈ આવું, અને તારે જે ઘરમાં કામ હોય એ બોલ. હાલ બોલે છે તો એમ કેમ હોય બોલ છે, અને કોઈ તારે કરાવવાના હોય એટલું કરાવવાનું નથી. આ તો તને યાદ કરાવું એમાં કરાવવાનું એ તો તમે આમ થઈ યાદ કરાવશો, ટક કર્યા જ રાખશો. કરવું કઈ ના હોય પણ ટક તો ચાલુ જ હોય. ત્યાં બહુ સારું સાનમની કામને વેરીકને પછી ધબધબાટી બોલાવશે. આ સ્વભાવ તમારો છે ધબધબાટી બોલાવવાનો, મારો નથી. બરાબર છે? એલા હજી આયા છો હૈલા નથી તમે. હારાવ તમારા દીકરાને કહો ને કામ ધંધે લાગે, વાતું કરાવ્યા રાખે ને ટક કર્યા રાખે ને ખોસા કાઢ્યા રાખે, બસ એ જ આવડે છે, બીજું કઈ આવડતું તો હે નહીં. કામ કરે તો એમ કે તમારો દીકરો કામ ના કરે તો કોણ કરે? ક્યાંની વાત ક્યાં લઈ જઈશ, કઈ ભાન જ નથી પડતી. એ હાલો કામે વર્ગો બધાય. તાર બાયડીને વળગાડ દે ને એટલે બધા વળગી જાય. હો બાયડીને વળગાડ બોલો લ્યો, આખા રહોડાનું કામ મારે જ કરવાનું હોય. મને જ વળગાડે ને પોતે તો હમણાં સોફા પર બેસીને સડી જાહે. અને એટલા દૂરે કઈ રોકાવા આવવાનું હોતું હોય છે. બોલો લ્યો જમવા આવે તો બરોબર સાતો રોકાવા આવે. બોલો લ્યો ના ઓલા ફૈસી આવે તો મજા આવે મને કે મારી સાઈડ જ લેતા હોય, મમ્મીની એને કાપતા હોય. પણ આ ફૈસીને તો ઓળખતી નથી. હું બનાવીશ જમવાનું ગગલી? સી બનાવતા હોય જમણવારમાં ભજીયા ને ગાંઠિયા તો હું ઓલા પૂરી ને શાક ને એમ કે બહારથી કંઈક લેતા આવશું, સમોસા ખમણ કે એવું કંઈક એમ, અને શ્રીખંડ કે ફ્રૂટ સલાડ લેતા આવશું. અત્યારે દાળ ભાત કરી નાખશું. ઘણું ને આટલું તો. એ ના આટલું બધું નથી કરવું હવે. લે કા તમારી દીકરી આવે તો કેટલું બધું કરો છો? ત્યાં ઘરની દીકરી જ કહેવાય ને આવે છે ઈ. તને તો ફૈસ્યું આવે તો હું લગાવશે ને કોણ જાણે. ફૈસ્યું આવે તો આવા ઉલરવા માંડે. વાત ઈ નથી, આ ફૈસીને તો ઓળખતી નથી, પણ વાત ઈ છે તમારી દીકરી અને હું આ ઘરની દીકરી નહીં. મારું તો હેમ કઈ દીકરી જેવું હશે નહીં. એક એને એવું યાદ નથી આવતું કે માવતરના 5 દી આપણે રોકાવા મોકલીએ. ફૈસ્યું આવે ઘરે, પણ એમ નથી થતું કે આ હજી નાની ઉંમરની છે તો એને માવતર મોકલીએ 5 દી રોકાવું હોય ને તો. ઓલો ગગલો તો મોઢામાંથી ક્યાંય નહીં કહે કે ના તું ગગલી છે. હા એટલે હાવ કઈ એવું યાદ ના આવે. ફૈસ્યું બેનું ને એવું યાદ આવે. એ હા બાપા હવે જાજે, હું તો કહું છું તને. તમે એક કેમ ના હાલે ને, તમારી દીકરાને સમજાવવું છે તમારે. હા તઈ હજી તો ઘોડિયામાં આપણે હિસકાવીએ છીએ કા. હા હિસકો નાખ્યો એટલે હું કહું એમ જ કરે.
એમ છે ને બધું જમણવાર કરવાનું છે ને બધી વસ્તુ લઈ આવો. બરોબર છે. હવે મારે જાજી જીતા માથાકૂટ નથી જોતી, જીભા જોડી જોતી જ નથી ને એનું થાકી ગઈશું એક તો. જી તમારી માસી જીવ ને બધી મામા જીવ ને આયલા જાય છે ને તા ફઈ જીવ પોસી જઈશ. આમાંથી જ ઉષા નથી આવતા. આથી ઉસું આવીને જાવું છે ક્યાં તારે? હા એ બધું આવે એ કઈ નથી જોવાનું. હજી રહી ગયું છે હમણાં આવશે પાછી નણંદ. ખબર નહીં આવે કેમ આ વખતે આટલા દી વયા ગયા કંઈક હશે એટલે. બાકી તો આ પોસી ગઈ હોય, વેકેશન પડ્યું નથી. બોલો લ્યો, આવે તોય વાંધો, ના આવે તોય વાંધો. હા ના આવે તો કોઈ કાંઈ વાંધો નથી તમ તમારો. તી ભાણિયા કઈ મામાને ઘર ના આવે તો કોણ ઘરે આવે? હાલી નીકળીશો તી. ભાણિયાને કોઈ ના નથી પાડતું, એને માનું કહું છું. એની માત ભેગી જ હોય ને, હાલી નીકળીશો પાછી તો. એ બહુ સારું. હાસવશો તમે. હું વહી જઈશ મારા માવતરની. હા તારે જાવું જ હોય, જયાં હોય તે મારા માવતર વહી જઈશ, મારા માવતર વહી જઈશ. ધમકીઓ દેતી હોય તી અમને. નહીં તો ખાલી ધમકી જ દઉં છું ને, જાતી નથી. જઈશ ને તો ખબર પડી રહે ત્યાં. હાથી કઈ તારે વિના જિંદગી અટકી નથી જવાની. એ હા તો સારું હાલું જાઉં છું. એટલે આ ફઈજીને આવે છે ને એ વાયા છે પછી સાચી એમ. એટલે લે મારે વિના અટકી નતું પડવાનું. હાલ ને ભાઈ છીપા જોડી કરતી તું હવે લોક ના મૂકે એક તો પાછી. તમારી પાસેથી શીખીશું અહીંયા આવીને બધું. બનાવી લીધું લિસ્ટ તમે હાહુઓ થઈને શું લઈ આવવાનું છે ઈ? હા તમારી મમ્મીએ બનાવી લીધું ને કે ક્યાં ક્યાં બાંધવાનું, ક્યાં ક્યાં ગગલીને ખીજાવાનું, ક્યાં ક્યાં ગગલીને કહેવાનું, બસ ક્યાં ક્યાં ગગલીનું આવે ને એ બધું લિસ્ટ બનાવી લીધું હે. તી મારું શું કે તારું કે ને તે લિસ્ટ બનાવી લીધું છે ને મારી યાર. કઈ બાંધવાનું ને કઈ સંભળાવી દેવાનું ને કઈ ગગલો આવે ને મારું નામ કહી દેવાનું. તમને બેને શાંતિથી કઈ વાત પતાવતા આવડે છે? ના મને કહી દો પેલા તમને આવડે છે? ધબધબાટી બોલાવ્યા વિના તો મેળ જ નથી પડતો ને લખેલું જ નથી નસીબમાં એવું કે એ શાંતિથી ગગલી એને સાસુએ બધું કામ કર્યું. મારો વાક નથી. આ જે હોય તે મારો જ વાક હોય છે, તારો વાક હોતો જ નથી. એક કામ કરો તમે બે બાંધી લ્યો. બળિયા લઈ આવી દો, લાકડી લઈ આવી દો, વેલણ લઈ આવી દો. પછી રહી જતી હોય ને તો બંધુકડીએ લઈ આવી દઉં. ધબધબાટી બોલાવી નાખો. હું છે ને ફોન ફોન કરી દઉં કે અહીંયા છે ને થોડુંક અમારે વાતાવરણ ગરમ છે, તમે ઘરે જ ના આવો. બરાબર છે ને? એટલું બધું બોલવાની જરૂર નથી. બરાબર છે? હું ખાલી વાત કરતી હતી. આ ખાલી વાત છે? આટલું હોબડું સડાવીને વાતો કરશો બે થી? હા તો બેને કહો. બરાબર છે? હા તો મેં બેને જ કીધું કે એકને નામ લઈને તો કીધું નથી. તું તાર માથે ઓટલે તો હું કરું એમાં? એક જ સોલ્યુશન છે બધાયનું. હું છે ને હમણાં ફોન કરી દઉં છું કે તમારે ઘરે આવવાનું થતું નથી. તમે આવો હો ને એ પહેલાં તો મહાયુદ્ધ થઈ ગયું છે તો આવશો તો હું થઈ જાહે. કા બરાબર છે ને ગગલી મમ્મી? બરાબર છે ને? કહી દઉં ને ફોન કરીને? હવે મૂંગો રેને બહુ મોટાકડી ન થઈ ગયો સોતી. ખબર છે ભાઈ હવે ત્યાં તો બગ 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 ચાલુ થઈ ગયું છે તી. કંઈ એવું કરીએ છીએ બાંધણા થાય તો કંઈ ના પાડી દેવાનું હોય મહેમાનને? હાલી નીકળો સોતી. કંઈ હું દર વખતે આજ કરવાનું, 2 દી બાંધવાનું, 2 દી પછી સાંજ પાડવાનું, 2 દી પછી સાંજ સમાધાન કરવાના ને પછી 2 દી મહેમાન આવે, વળી પાછું 2 દી એનું હાલે. જિંદગી આખી આમાં જ નીકળી જાય. આ તો બીજું શું કામ છે તમારી જિંદગીમાં? આમે શાંતિ જોતી હોય જિંદગીમાં. ગગલી તો હે હવે શાંતિને શું કરવી? તો વિડીયો બનાવી નવરી નથી થતી. મારા મિત્રો બધા કેટલી રાહ જોવે મારા વિડીયોની. ના લપમાં નવરી નથી થતી હું. હા તો તાર મિત્રો સમજશે તું તાર તું કામમાં આવીશ ને તો વિડીયો ના બન્યા હોય ને તો સમજે તો ખરી. પણ તો એ રાહ જોતા હોય ને બિચારા બધા. લે હારું તેની વાત કરી લે. હાલ કેટલા દીખે નથી કરી ને તો તને મજા આવે. હાલ હોબડું બંધ કરી સડાવવાનું. હા એ તો તમારા સામે સડાવેલું હોય. મારા મિત્રો એ ના સડાવું કા ને સા મમ્મીએ દાંત કાઢવા માંડે. મિત્રો એ કઈ હબડા ના સડાવવાના હોય. એ મારા વાલા મિત્રો ગગલી તરફથી બધાને નમસ્કાર. કેમ છે બધાને? મજામાં ને? મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે અને વાંચીને અમને ખૂબ જ આનંદ થયો છે. તો એમાંથી બધાના હું નામ બોલું છું. સ્મિતાબેન પરમાર, શીતલબેન ચૌહાણ, કવિતા મિસ્ત્રી, અસ્મિતાબેન સરવૈયા, પ્રીતિબેન, દિલીપભાઈ, મનીષાબેન, પંચાલ જુહી, મહેક ગજ્જર, વિજય વસાવા, વિશ્વા અને એના ભાઈનું નામ રુદ્ર, મહેક ગજ્જર. મહેક ગજ્જર તમે અમારા વિડીયોની રાહ જોવો છો એ માટે ખૂબ ખૂબ આભાર. પરંતુ 2-3 દિવસ અમે કામમાં હોવાથી વિડીયો નહોતા આવ્યા. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.